અને પેલા જો આમાં જો સિમ્પલ હા પેજ નંબર 249 ઉપર છે. તો 249 પેજ ઉપર તમને પેલા પોપ્યુલેશન અને સેમ્પલ ડેફિનેશન આપ્યું છે. તો આપણે જ્યારે સ્ટેટિસ્ટિક્સ નું ફર્સ્ટ ચેપ્ટર કર્યું હતું ત્યારે આપણે ખબર છે કે આપણે પોપ્યુલેશન ના યુનિટ્સ હોય નતું જ્યાં સેમ્પલિંગ ને ફર્સ્ટ ચેપ્ટરમાં પણ હતું. તો પોપ્યુલેશન યુનિટ્સ બહુ બધા લાર્જ વધારે હોય. તો જેમ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે આમ ના આખા વર્ષ તો ઘઉં ચોખા લેવા જાય તો કઈ 20 કિલો 50 કિલો કઈ જોવે તો નહીં એક દાણો એમ ખાલી સેમ્પલ જોઈને આપણે ડિસાઈડ કરતા કે લેવું કે નહીં એમ ડે ટુ ડે લાઈફમાં સેમ્પલિંગ આપણે યુઝ કરતા હોય. તો તમને આપ્યું હતું કે સેમ્પલિંગ ક્યારે ઇનિવિટેબલ છે તો જ્યારે ડિસ્ટ્રક્શન ઓફ યુનિટ્સ હોય તો ત્યારે સેમ્પલિંગ ઇનિવિટેબલ છે. જેમ કે 5 કિલો મીઠાઈ લેવા જાય તો થોડું ખાઈ જોઈએ 5 કિલો ખાઈ તો જોવાય નહીં કેવું લાગે. તો ડેફિનેશન ઓફ પોપ્યુલેશન એન્ડ સેમ્પલ એ તમને અહીંયા પાછું આપેલું છે આ ચેપ્ટરમાં. પછી ડિફાઇન સેમ્પલિંગ વિથ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. તો હવે વિથ રિપ્લેસમેન્ટમાં તમે જે વસ્તુ લ્યો પછી એને તમે પાછું પોપ્યુલેશનના યુનિટમાં નાખી દો અને પછી તમે એમાંથી સિલેક્ટ કરો તો એ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ છે. જેમ કે એક વસ્તુ સિલેક્ટ કરી પછી જોઈને પાછી નાખી દીધી પછી બીજી આપણે વસ્તુ નીકાળી પોપ્યુલેશન માંથી તો એ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ કહેવાય. અને વિધાઉટ રિપ્લેસમેન્ટમાં એકવાર નીકાળી પછી પાછું આપણે નાખતા નથી એટલે સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ કહેવાય. જેમ કે આપણે શાકભાજી લેવા ગયા તો સફરજન લેવા ગયા તો સફરજન લીધું જોયું પછી નાખી દીધું પછી ત્યાંથી લીધું તો એ વિથ રિપ્લેસમેન્ટ હશે ને. એની જગ્યાએ તમે કઈક મીઠાઈ ખાવા ગયા તો એ મીઠાઈ વાળું ખાઈને ચાખીને પાછું તેમાં નાખશે નહીં ને તો એ વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. તો એ તમને પાછું આપ્યું છે કે સેમ્પલિંગ વિથ વિધાઉટ રિપ્લેસમેન્ટ શું હોય. પછી સેમ્પલ ઇન્ક્વાયરી કેને કહે તો એવી ઇન્ક્વાયરી જેમાં આપણે પોપ્યુલેશનમાંથી સિલેક્ટેડ યુનિટ્સને સ્ટડી કરશું તો એને આપણે સેમ્પલ ઇન્ક્વાયરી કહી શકીએ. હવે પેલા છે ને જો સમ્સ વાળું જોઈ લે પછી થિયરી એકવાર લખી લો એટલે બધાને એક સાથે એક્સપ્લેન કરવાની રહે. હવે સેમ્પલિંગ મેથડ્સ માટે છે ને એ લોકોએ તમને મેથડ્સ આપ્યા છે કે સેમ્પલિંગ કઈ રીતે કરી શકીએ. તો બેઝિકલી એ લોકોએ ત્રણ મેથડ છે. એક તો છે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ જેમાં આપણે સાદી રીતે આપણે સિલેક્ટ કરતા હોય યુનિટ્સને. તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં તમને પાછા બે મેથડ છે. મેથડ ઓફ લોટરી અને મેથડ ઓફ રેન્ડમ નંબર ટેબલ છે. તો મેથડ ઓફ લોટરીમાં આપણે કહે ને કે જેમ કેમ લોટરીના ડ્રો નીકાળે તો આપણે ટીવીમાં એમાં જોતા હોય કે ઓલું એક કન્ટેનર હોય એમાં બધી ચીટ્સ હોય જેમાં નંબર્સ લખેલા હોય પછી જોયા વગર કોઈ પણ એક ચીટ નીકાળે કે જે બંધ ચીટ હોય તો પછી ખોલે તો ખબર પડે કે કોનો નંબર આવ્યો ને તો એ મેથડ ઓફ લોટરી જે છે એના સિમ્પલેસ્ટ મેથડ છે અને એના પોપ્યુલર પણ મેથડ છે. પછી બીજું એક મેથડ છે મેથડ ઓફ રેન્ડમ નંબર ટેબલ્સ. તો મેથડ ઓફ રેન્ડમ નંબર ટેબલ્સમાં આપણે જેમ કેમ લોગેરિધમ ટેબલ હોય એવી રીતે એ ત્રણ રેન્ડમ નંબર ટેબલ્સ છે. એક તો છે LHC ટિપેટના પછી ફિશર એન્ડ ગેટ્સના અને રેન્ડમ નંબર ટેબલ્સ ઓફ રેન્ડ કોર્પોરેશન ઓફ અમેરિકા છે. તો ત્રણના એ લોકો રેન્ડમ નંબર ટેબલ્સ એટલે જેમ લોગ બુક હોય ને એવી રીતે રેન્ડમ નંબર ટેબલ્સની બુક હોય તો એમ કે કોઈ એમ ન થાય કે પાર્શિયાલિટી કરી જેમ કે લોટરીમાં કોકને એમ થાય કે ભાઈ કઈક પાર્શિયાલિટી થઈ તો એના કરતા આ રેન્ડમ નંબર ટેબલ્સમાંથી ટેબલનું કોઈ પણ એક પેજ નીકાળે અને એમાં કોઈ પણ એક રો પકડી નાખે રો ને એમાં જે નંબર્સ આવતા હોય એને જ આપણે લઈને કરી શકીએ. રેન્ડમ નંબર ટેબલની મેથડ થોડી કદાચ તમે હાઉસી રમતા હોય તો એના જેવું છે એમ કે આપણે ઓર્બિટરીલી આમાંથી જોઈને જ નંબર નીકાળીએ છીએ થોડું એના જેવું છે. તો અહીંયા તમે 252 પેજ ઉપર જુઓ ઇલિસ્ટ્રેશન 1 છે. તો 252 માં ઇલિસ્ટ્રેશન 1 માં તમને આપ્યું છે કે draw a random sample of 10 students without replacement છે from a population of 70 students છે. તો તમને 10 જણાને સિલેક્ટ કરવાના છે. ટોટલ પોપ્યુલેશન યુનિટ્સ કેટલા છે 70 જણા છે એટલે 1 થી 70 કહી શકાય. તો 1 થી 70 રોલ નંબરના છોકરાઓ હોય એમાંથી આપણે 10 જણાને સિલેક્ટ કરવાના છે એવું આપણે વિચારીએ. તો આપણી પાસે અહીંયા એક રેન્ડમ નંબર ટેબલનું પેજ આપ્યું છે 253 પેજ ઉપર. હવે એમાં જો આપણે 1 થી 70 છે એટલે આપણે પહેલી રો થી જોઈએ અહીંયા આ જે પેજ છે ને અહીંયા ખાલી એ લોકોએ આપ્યું છે કે આ રેન્ડમ નંબર ટેબલમાંથી કોઈ પણ આપણે એક પેજ લીધું પછી આપણને 1 થી 70 છે તો નંબર એવા સિલેક્ટ કરવા પડે કે જે 1 થી 70 ની વચ્ચે હોય. તો આપણે આ ત્રીજી રો પકડી છે ને કઈ રૂલ નથી ગમે તે આપણે રો કે ગમે તે કોલમ કે કઈ પણ જોઈ શકીએ પણ એક યુનિફોર્મિટી મેન્ટેન થાય. હવે અહીંયા ત્રીજી જે રો છે એમાં પેલા 99 છે તો એ નહીં આવે. પછી એના પછી જો બીજો કયો નંબર છે આ 99 પછી તો એ આવશે 34 આવશે પછી 34 પછી 25 આવશે પછી અને જો આપણને કીધું હોય કે સેમ્પલિંગ કરો અહીંયા આપ્યું છે તમને વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે રિપીટ ન થવા જોઈએ. તો 10 સિલેક્ટ કરવાના છે તો પેલા 1 2 3 પછી આ 42 આવશે પછી એના પછી આ 98 નહીં હોય પછી એના પછી 56 આવશે પછી 78 નહીં આવે પછી 27 આવશે
પછી 15 આવશે, પછી 49 આવશે, 7 આવશે, પછી 31 અને 50. એટલે ટોટલ જો 1 2 3 4 5 6 7 8 9 10 10 થઈ જશે. પછી આપણે આગળ નહીં લઈએ. તો નીચે જો એ લોકો છે ને આન્સર ખાલી ક્યાંક લખેલો છે અને એક ખાલી હા આમ તેમ ટેબલ જ બતાવે છે. પાછળ 254 પેજ ઉપર તમને આન્સર આપ્યો છે કે 10 નંબર કેવી રીતે સિલેક્ટ કર્યા. ક્લિયર છે આવું? તો આ 10 હા ગમે તે લાઈનમાંથી સ્ટાર્ટ કરી શકે. એક્ઝામમાં તો છે ને આપણને લિસ્ટ જ આપેલું હશે એટલે આ રેન્ડમ નંબર ટેબલ્સ કાઢવાના કેવી ક્લિયર થાય. પછી તમને ઇલુસ્ટ્રેશન 2 છે એમાં તમને કીધું છે કે 7 ઇન્કમ ટેક્સ ફાઇલ સિલેક્ટ કરવાના છે વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે એમાં રિપીટ ન થવા. ટોટલ 5000 ઇન્કમ ટેક્સ ફાઇલ છે. હવે અહીંયા આપણે આ ડેટા જોઈએ ને તો અહીંયા તો આપણે 5000 ના 4 ડિજિટ નો નંબર છે, પણ અહીંયા તો બધા 3 ડિજિટ ના છે. એટલે કન્વીનિયન્સ માટે એ લોકોએ શું કર્યું છે અહીંયાના પહેલા 3 અને આનો 1 એમ કરીને જો આપણે આ 4 ડિજિટ આવી રીતે કર્યા છે. તો એમાંથી તમે જુઓ તો 1 થી 5000 હોય તો પેલા આ 532 આવશે, 0532 આવશે. પછી 6674 નહીં હોય કારણ કે 1 થી 5000 જ છે. એવું ક્લિયર થાય? 1 થી 5000 ઇન્કમ ટેક્સ ફાઇલ છે તો અહીંયા 0532 છે, પછી 6674 નહીં આવે, પછી 9923 પણ નહીં આવે કારણ કે 1 થી 5000 એટલે ના આપણે જેમ કે ક્લાસમાં 1 થી આપણા ક્લાસમાં 62 ની સ્ટ્રેન્થ હોય તો આપણે કોઈ બોલાવા કે 72 નો રોલ નંબર આવો તો એ હશે જ નહીં ને. તો એવી રીતે 1 થી 5000 આપ્યા હશે તો 6674 નહીં હોય, પછી 9923 નહીં હોય, પછી આ 4289 હશે, પછી 2781 હશે, પછી આ 8193 નહીં હોય, પછી 1952 હશે. જો આપણે સિલેક્ટ કેટલા કરવાના છે આમાંથી 7 તો 1 2 3 4 5 પછી 3903 4205 અને 1710 હશે. એટલે આટલા તમે સિલેક્ટ કર્યા હશે. ક્લિયર છે? તો આ તમે નીચે પછી એ લોકોએ જો લિસ્ટ કરીને લખ્યું છે તમને, તો આવું આ ક્લિયર થાય ને. પછી એવી રીતે જ હા કઈ છે નહીં આમાં. પછી અહીંયા 255 પેજ ઉપર જુઓ, અહીંયા તમને ઇલુસ્ટ્રેશન 3 માં તમને આપ્યું છે કે ડ્રો રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ 5. હવે વિથ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ બે કીધું છે. તો હવે જે આપણને એક્ઝામમાં ક્વેશ્ચન આપશે ને એમાં તમને આવી રીતે લિસ્ટ આપેલું હશે. જો અહીંયા તમને લિસ્ટ આપેલું છે આખું કે તમારે સિલેક્ટ કરવાના છે 5 ઓબ્ઝર્વેશન અને પોપ્યુલેશન યુનિટ છે 1 to 50 ના. હવે તમારે વિથ રિપ્લેસમેન્ટ અને વિધાઉટ રિપ્લેસમેન્ટ સિલેક્ટ કરવાના. તો અહીંયા આપણે નંબર્સમાં જુઓ તો આ 62 નહીં હોય. પહેલા આપણે વિથ રિપ્લેસમેન્ટ કરીએ ને એમાં રિપીટિશન થતું હોય તો 62 નહીં હોય તો પછી 25 હશે, પછી 6 હશે. આપણે 5 સિલેક્ટ કરવાના છે આમાંથી તો 6 હશે, પછી 60 નહીં હોય કારણ કે 1 થી 50 જોવું જોઈએ, પછી 95 પણ નહીં હોય, 55 પણ નહીં હોય, 98 પણ નહીં હોય, 11 હશે, પછી 25 આમાં લઈ શકશો કારણ કે વિથ રિપીટિશન છે, વિથ રિપ્લેસમેન્ટ ખાવાનું નથી ગયું. 25 પછી 20 પછી 45 હશે. તો 1 2 3 4 5 એટલે થઈ ગયા ને. 20 સુધી કરીએ તો પછી થઈ જશે. અને અહીંયા 25 6 11 પછી 25 એટલે 20 અને પછી કયું આવશે 45 25 રિપીટિશન્સ છે ને એટલા માટે. વિથ રિપ્લેસમેન્ટ હોય તો 25 બે વાર આવે. વિધાઉટ રિપીટિશન્સ કે વિધાઉટ રિપ્લેસમેન્ટ હોય તો પાછું 25 નહીં આવે. એના પછીનું એને સ્કીપ કરીને પછી એની આગળ જે આવતું એને લઈ લેવાનું. હા 1 માર્ક માં 2 માર્ક્સ માં હશે આવું. પછી એના પછી તમને આ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ આપ્યું છે તો લોજિક એટલું જ છે કે એમાં તમને ગ્રુપમાં સિલેક્ટ કરવાનું. તો તમે ઇલુસ્ટ્રેશન 4 જોઈ લો 256 ઉપર. હવે ઇલુસ્ટ્રેશન 4 માં તમને છે ને 3 અલગ અલગ લાઈન આપી છે. પછી તમને કીધું છે કે ડ્રો રેન્ડમ સેમ્પલ ઓફ 1000 સ્ટુડન્ટ્સ વિધાઉટ રિપ્લેસમેન્ટ છે ફ્રોમ 1500 સ્ટુડન્ટ છે. ટોટલ 1500 સ્ટુડન્ટ છે આખી કોલેજમાં, પણ એમાં બાયફર્કેશન આપ્યું છે કે ફર્સ્ટ યરમાં કેટલા છે 600. તો ફર્સ્ટ યરમાં આપણી પાસે 1 થી 600 રોલ નંબરના છોકરાઓ છે. સેકન્ડ યરમાં કેટલા છે તો સેકન્ડ યરમાં આપણી પાસે 1 to 500 રોલ નંબરના છોકરાઓ છે. અને થર્ડ યરમાં તો 1 થી 400 સ્ટુડન્ટ હશે. હવે બધામાંથી તમારે સિલેક્ટ કેટલું કરવાનું 1%. તો આ 600 ના 1% કરો એટલે કેટલા થાય 6 જણા થાય. 500 ના 1% એટલે 5, 400 ના 1 એટલે 4 કરવાના છે. તો હવે લિસ્ટ આપ્યું છે. પહેલી લાઈન છે ફર્સ્ટ યર માટે છે,
બીજી સેકન્ડ યર અને ત્રીજી થર્ડ યર માટે. તો પહેલા યરમાં 1 થી 600 નંબરના છોકરાઓ હોય અને આ કરવાનું છે તમારે વિધાઉટ રિપ્લેસમેન્ટ. આ ક્લિયર છે ને? આમાં કઈ પ્રોબ્લેમ નથી ને? વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. તો પહેલા લાઈનમાં 158 હશે, 158 હશે, પછી 92 પણ હશે, પછી 411 પણ હશે. જો ટોટલ કેટલા લેવાના? 6. તો 411 પછી હજી શું લેશું? 9 009 લેશું. પછી કયું લેશું? 550 અને હજી 359. એટલે પહેલા સિલેક્ટ થઈ ગયું. પછી સેકન્ડમાં તમારે 5 લેવાના છે અને 1 થી 500 છોકરાઓ છે રોલ નંબર વાળા. તો 384 આવશે. હા, પછી 19 આવશે. હા, પછી 390 આવશે. હા, 290 આવશે. સોરી, 299 છે ને? 299 અને 206. તો આમાં 1 2 3 4 5 થઈ ગયા અને આમાંથી 4 જ કાઢવાના છે. ના ના, આમાં ક્વેશ્ચનમાં કીધું છે ને કે સિલેક્ટ કરો 1%. જો ક્વેશ્ચનમાં ઉપર વાંચો, ડ્રો અ રેન્ડમ સેમ્પલ ઓફ 1% સ્ટુડન્ટ વિથઆઉટ રિપ્લેસમેન્ટ છે. તો 1% દરેક વર્ષમાંથી. તો પહેલા વર્ષમાં 600 છોકરાઓ છે એવું આપણે કીધું છે કે there are 600 students in first year છે. તો 600 નો 1% કાઢીએ એટલે 6 થાય ને? એટલે ક્વેશ્ચનમાં કીધું હશે કે કેટલા સિલેક્ટ કરવાના. જેમ કે આની પહેલાના ક્વેશ્ચનમાં જો 5 સિલેક્ટ કરવાના હતા એવું કીધું હતું. તો અહીંયા તમારું કેટલું હશે? 227 હશે. પછી કયું હશે? 27 હશે. પછી 7070 અને 230. એટલે આવી રીતે કરવાનું છે ખાલી. વિથ રિપ્લેસમેન્ટ કીધું હોય તો રિપીટ થતું હોય તો લખી રાખવાનું. વિધાઉટ રિપ્લેસમેન્ટ કીધું હોય તો રિપીટ થતું હોય તો એ નહીં લખવાનું. પછી એના પછી ઇલુસ્ટ્રેશન 5 પણ તમે હમણાં એવું તો કરી જોજો. હા, એ તમે ટ્રાય કરી જોજો. એમાં આન્સર આપેલો છે. કાં તો પછી એમાં જોઈ લો. એમને ત્યાં ટેક્સ્ટ ઉપર ટેક્સ્ટમાં સર્કલ કરી નાખો. તમને કીધું છે કે for studying the use of mobile phones 7% સિલેક્ટ કર્યા છે with replacement from 30 boys અને 20 girls. So there should be 3 boys. હા, without replacement, sorry. તો 30 boys અને 20 girls છે. તો બોયઝ ના રોલ નંબર 1 થી 30 હશે અને ગર્લ્સ ના રોલ નંબર 1 થી 20 હશે. તો 3 બોયઝ કાઢવાના અને 4 ગર્લ્સ કાઢવાના. તો પહેલા જે નંબર ઓફ બોયઝ છે, તો બોયઝ નો નંબર કેટલો છે? 1 થી 30 છે. તો તમે બોયઝ 3 કયા સિલેક્ટ કરશો? 18, 20 અને 11. અને ગર્લ્સ જે છે એમાંથી 4 સિલેક્ટ કરવાના અને ગર્લ્સ ના નંબર 20 સુધી જ છે. તો 4, 13, 11 અને 8 પાછો બીજી વાર. હા, 8 અને 18 એટલે કેટલા? 4 જ સિલેક્ટ કરવાના. તો 4, 13, 11 અને 8 કહી શકાય. પછી એના પછી તમારે આવે છે એક આ સિસ્ટમેટિક સેમ્પલિંગ. 259 પેજ ઉપર આપ્યું છે. તો સિસ્ટમેટિક સેમ્પલિંગ છે ને આપણે બહુ એટલું પોપ્યુલર નથી કારણ કે એમાં આપણે ગેપ આવે તો પછી ગેપ ની ઇફેક્ટ દેખાય. હા, એટલે એક જ દિવસમાં બધું પૂછી દેશે. સિસ્ટમેટિક સેમ્પલિંગમાં જો તમને આપ્યું છે કે ઇલુસ્ટ્રેશન 6 માં તમારી પાસે 40 ફ્લેટ છે અને એમાંથી 5 ફ્લેટ તમારે સિલેક્ટ કરવાના છે. તો 40 માંથી 5 સિલેક્ટ કરવાના હોય તો જેટલા ટોટલ હોય અને જેટલા સિલેક્ટ કરવાના હોય તે ડિવાઈડ કરો તો 8 તમારે જે છે એ ગેપ આવશે. જો તમારી પાસે 40 ફ્લેટ છે એમાંથી તમારે સિલેક્ટ કરવાના છે ખાલી 5 ફ્લેટ. પણ તમારે એને ના ઇન્ટરવલ સેમ્પલિંગ ઇન્ટરવલ ના હિસાબથી આપણે ચાલીએ. જેમ કે આપણે 40 ડિવાઇડેડ બાય 5 કરીએ, જે ટોટલ નંબર ડિવાઇડેડ બાય નંબર ઓફ સેમ્પલ્સ નીડેડ એવું કહી શકાય. તો તમે 8 નો ગેપ આવે. તો જેમ કે તમે પહેલા સેમ્પલ નંબર ફ્લેટ નંબર અહીંયા એ લોકોએ 3 થી ચાલુ કર્યું છે. તમે કોઈથી પણ ચાલુ કરી શકો. જેમ કે ફ્લેટ નંબર 3 પહેલા જોશે તો પછી 8 ના ગેપે બીજા ફ્લેટ નો નંબર કયો હશે? 3 + 8 કરીએ તો 11 હશે. પછી 11 + 8 કરીએ તો 19. જો તમને આપ્યું છે કે તમારે 5 ફ્લેટ સિલેક્ટ કરવાના, તમારી પાસે 1 થી 40 ફ્લેટ છે. હવે તમને કીધું કે આમાંથી તમે છે ને 5 ફ્લેટ સિલેક્ટ કરો. તો હવે 5 ફ્લેટ સિલેક્ટ કરવાના હોય તો આપણે એક સેમ્પલિંગ ઇન્ટરવલ ગોતીએ કે ટોટલ જેટલા ફ્લેટ છે એમાંથી સિલેક્ટ કેટલા કરવાના છે. તો ગેપ આવ્યો 8 નો 5 8 તો આપણે 8 ના અંતરે 5 ફ્લેટ સિલેક્ટ કરીએ. જેમ કે પહેલા ફ્લેટ નંબર 3 સિલેક્ટ કર્યો હોય તો એમાં 8 નો ગેપ પ્લસ કરીએ તો બીજો એના પછીનો ફ્લેટ નો નંબર 11. ના, આપણે કર્યું એટલે ખબર પડી. સેમ્પલિંગ ઇન્ટરવલ આપણે ગોતીએ ને એમાં આપણે જે ટોટલ નંબર આ ટોટલ population divided by a sample units કરી શકાય.
કે કેટલા સેમ્પલ લેવા છે એ લોકોએ 3 થી ચાલુ કર્યું છે એટલે આપણે વોર્ડ નંબર જેમ કે આપણે પહેલા નંબરનો ફ્લેટ સિલેક્ટ કર્યો હશે તો પછી બીજો 9 હશે પછી 9 + 8 કરીએ તો 17 હશે પછી 17 + પાછા 8 કરીએ તો 25 પ્લસ પાછા 8 કરીએ તો હા ગમે તે સ્ટાર્ટ કરી શકીએ એટલે 1 થી ચાલુ કરી શકીએ જો આપણે બધા જ આઉટકમ થવા લખીએ જો પહેલાનું લખીએ તો 25 પછી શું આવશે 33 આવશે એટલે 5 થઈ ગયા બીજાથી ચાલુ કર્યું તો અહીંયા 10 થઈ જાય અહીંયા 18 થઈ જાય અહીંયા 26 થઈ જાય અહીંયા 34 તમને એક્ઝામમાં કે રાઇટ ઓલ પોસિબલ આઉટકમ તો આપણે બધા જ પોસિબલ આઉટકમ આને છોડી દઈએ પહેલેથી ચાલુ કરીએ તો ફ્લેટ નંબર 1 લઈએ તો આ સિરીઝમાં લેવું પડશે ફ્લેટ નંબર 2 સિલેક્ટ કરીએ તો આ રીતે પછી 3 લઈએ તો અહીંયા 11 આવશે પછી આમાં જ એક પ્લસ કરતા જવાનું 27 35 પછી 4 લઈએ તો અહીંયા 12 20 28 અને 36 એમ કરતા અહીંયા 40 સુધી જશે જો પછી અહીંયા 5 લઈએ તો અહીંયા 13 21 29 37 6 લઈએ તો 14 22 30 અને 38 પછી 7 લઈએ તો 15 23 31 39 8 લઈએ તો 16 24 32 અને 40 આટલી પોસિબિલિટી થાય હા આપણી પાસે આટલા ઓપ્શન છે એવું ક્લિયર તમને ક્વેશ્ચનમાં કીધું કે રાઇટ ઓલ ધ પોસિબલ સેમ્પલ્સ તો તમારે બધા જ લખવા પડે આવા સિચ્યુએશન પણ છે જેમાં એટલે તમને કીધું કે તમારે 5 ફ્લેટ સિલેક્ટ કરવાના છે ટોટલ 40 ફ્લેટ છે અને 5 લેવાના છે તો આપણે સેમ્પલિંગ ઇન્ટરવલ જે છે ને ગેપ આપણને 8 નો આવે ડિવાઇડ કરીને જોઈએ હા તો 8 8 નો ગેપ હોવો જોઈએ તો આપણે પહેલા નંબરનો ફ્લેટ લઈએ તો પછી 8 8 ના ગેપમાં ક્યાં સુધી પહોંચશું એમ એટલે આને આની સાથે કનેક્શન નથી હો ના એટલે નથી તો અહીંયા નંબર જે રીતે છે એટલા માટે એટલું આવ્યું હા એ લોકોએ ટેક્સ્ટબુકમાં છે એ લોકોએ ત્રીજા ફ્લેટ થી ચાલુ કર્યું છે એટલે ત્રીજું કર્યું ને એટલે એમાં 8 8 પ્લસ કરતા ગયા જો એની જેમ તમે આ 7th ઇલુસ્ટ્રેશન જોઈ લો એમાં બધું જ એમાં કદાચ નથી એટલું બધું એના પછીના માટે ઇલુસ્ટ્રેશન 7 માં તમને કીધું છે કે સર્વિસ ઓનર ઓફ અ સર્વિસ સ્ટેશન છે ને એની પાસે 1000 કાર ઓનર્સ નું લિસ્ટ છે જે એની પાસે રિપેરિંગમાં આવી હોય સર્વિસ સ્ટેશન વાળા આવે so he wishes to conduct satisfaction survey of 50 car owners so explain how a sample of 50 car owners can be selected by using systematic sampling ક્વેશ્ચન માં કીધું છે કે તમે સિસ્ટમેટિક સેમ્પલિંગ કરો હવે તમારી પાસે અહીંયા ટોટલ નંબર્સ કેટલા અવેલેબલ છે 1000 નંબર અવેલેબલ છે એમાંથી એટલે 1000 જ પૂછવા જાવ કારણ કે એની પાસે ટાઈમ અને ટ્રેવલ નથી એટલો તો 50 જણાને માંગે છે ઇન્ફોર્મેશન તેનો મતલબ કે 20 નો ટાઈમ ઇન્ટરવલ સોરી ગેપ આપતો હતો તો જેમ કે સેમ્પલ સર્વેમાં અહીંયા કીધું છે કે 11 માં નંબર થી ચાલુ કરે તો પછી 11 માં 20 નો ગેપ લઈને 991 સુધી પહોંચે છે એટલે 1 થી સ્ટાર્ટ આમાં આપણે આટલું 1000 સુધી આપણે લખવાનું આની જેમ લખવાનું મુશ્કેલ થઈ જશે ને 1 થી સ્ટાર્ટ કરીએ તો પહેલા 1 આવે પછી કારણ કે એને સિલેક્ટ 50 કરવા છે તો એ 50 નું લિસ્ટ આપણે કેવી રીતે કરીએ ક્લિયર થાય 50 નું લિસ્ટ કરવાનું છે એટલે અહીંયા એ લોકોએ એમ જ આપ્યું છે કે જો 11 થી સ્ટાર્ટ કરે તો એમ છેલ્લો નંબર 991 આવે આ જે 1000 છે એમાંથી છેલ્લી વખત એનો આ 11 માઈનસ કરી નાખે એકચ્યુઅલી અહીંયા બીજી રીતે પણ થઈ શકે 90 40 હા આપણે 71 થી પણ સ્ટાર્ટ કરી શકીએ જેમ કે 71 91 એમ કરીને પણ કરી શકીએ ખબર કેમ પડી છેલ્લો નંબર એટલે એ લોકો છે ને 1000 માંથી 11 માઈનસ કર્યા છે જે આ પહેલો લીધો છે ને એ લોકો 11 થી સ્ટાર્ટ કર્યું અને સપોઝ કારોના નંબર 11 is selected from the first 20 કારોના એટલે આપણે કોઈથી પણ કરી શકીએ આપણે 1 થી ચાલુ કરી શકીએ તો આપણે 50 50 નો ગેપ રાખવો પડે 1 કરીએ તો એના પછીનો કયો હશે 51 નો હશે ને પછી 51 પછી 101 નો હશે 9 માઈનસ કર્યું છે 991 છે ને તો 9 પ્લસ કરીએ તો થઈ જાય ને 1000 હા એટલે એમાં મેં લખેલું છે એમાં એ લોકોએ એટલે 991 સુધી એ લોકોએ ગયા છે 991 માં છેલ્લે 9 માઈનસ કર્યું ને એટલે 50 નું તમે સિલેક્શન કરો તો એ પહેલું તમારું ક્યુ થાય છેલ્લું ક્યુ થાય
11 થી એ લોકો કરતા ગયા છે, એટલે પછી એ લોકો 1000 માઇનસ તમારે 50 કરો તો એ તો એટલે 11 પછી સીધું 20 પ્લસ કરીને 31 71 એમ કરીને 991 સુધી ગયા છે. પણ એમની 991 આવ્યું કેમ ઈ કેમ ખબર પડે? મેં આ લખ્યું જ, પણ હવે મેં એમાં બે ઓપ્શન લખ્યા છે કે 1000 માઇનસ તમે જે પહેલું ચાલુ કર્યું ને એ માઇનસ કરો તો પણ તમને 989 આવે છે. એટલે તમે પહેલેથી ચાલુ કર્યું હોત ને તો 99 મને પૂરું થાય એવી રીતે છે. આમાં છે ને તમે જ્યોમેટ્રિક પ્રોગ્રેશનમાં જે છે ને 50 ની ટર્મ કઈ તો એ T50 માં ને a + n - 1 t કરીને ને આપણે તમે જ્યોમેટ્રિક એરિથમેટિક પ્રોગ્રેશન કરતા હતા તમે. હા ઈજી એ t કરતા એ રીતે કર્યું છે કે 50 ની ટર્મ કઈ હશે તો ફર્સ્ટ ટર્મ જેમ કે 11 લઈએ તો છેલ્લી ટર્મ n - 1 એટલે 11 + 49 * 20 કરો તો 991 એવી રીતે આવે છે. ના આવી રીતે કર્યું છે tn = a + n - 1 t કરતા હતા તમે. તો ફર્સ્ટ ટર્મ 11 હોય ત્યાં 50 - 1 અને કોમન ડિફરન્સ કેટલો છે 20 સોરી યાર 20 નો છે. તો અહીંયા 11 + 49 * 20 કરો એટલે એ તમે કરો તો તમારી લાસ્ટ ટર્મ એટલી આવશે. હા એટલે જો આપણે એમ વિચારવું પડે ને તો કે આપણે ફર્સ્ટ ટર્મ 1 લઈએ તો વળી પાછી 50 ની ટર્મ અલગ થઈ જશે. ક્લિયર છે? જો તમને એમ કીધું છે એ લોકો 11 થી ચાલુ કર્યું, હાલો ઈ તો આપણે સમજાય કે 11 થી ચાલુ કર્યું, પણ છેલ્લું 991 કેમ આવ્યું એમ? તો 991 ની છેલ્લી ટર્મ હશે 50 ની નંબર હશે તો એ ના તમે 50 ની ટર્મ છે ઈ તમારી તો આપણે tn ગોતવાની ફોર્મ્યુલા શું હતું? a + n - 1 t તમે 10th માં કરતા ને એરિથમેટિક પ્રોગ્રેશન. તો t 50 જે છે ફર્સ્ટ ટર્મ તમારી 11 છે. n કેટલા છે 50 - 1 કરો એટલે 49 અને કોમન ડિફરન્સ કેટલો છે? 20. બધાયમાં 20 30 નો છે. તો તમે આ કરશો ને તો તમારે 991 આવશે. આમાં કર્યું છે ને એટલા માટે લખે, તમે ખાલી ડોટ ડોટ કરીને લખી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે આમાં 1000 માંથી 50 માં આપણે લિસ્ટ ક્યારે લખી દઈએ? આમાં તો ખાલી 5 5 હતું એટલે લખી નાખ્યું. પણ અહીંયા તો 50 નું લિસ્ટ તો આપણે લખી ના શકીએ એમ. હા ક્લિયર છે? હા 10 થી કરે તો પણ ઈઝી પડે એમ. એટલે આવું આવે તો વાંધો ના આવે, તમે તમારી તેમાં કરી શકાય. પછી ઇલિસ્ટ્રેશન 8 માં જુઓ. શું નથી ક્લિયર તો બોલો. પછી ઇલિસ્ટ્રેશન 8 માં તમને કીધું છે કે select all the possible systematic samples of size t for a population of 12 units. આ કઈ લખવું નથી ને? હા તો નેક્સ્ટ માં કેવી રીતે કરશો? 12 માંથી તમારે 3 યુનિટ સિલેક્ટ કરવાના છે. તો પહેલા 12 ટોટલ છે એટલે 4 4 નો ગેપ હશે. તો તમારી પાસે નંબર્સ તો કેટલા હશે? 1 to 12 હશે. તો જેમ કે પહેલો નંબર સિલેક્ટ કરીએ તો એ લોકો ઉપર નીચે લખ્યા છે. 3 જ સિલેક્ટ કરવાના છે. તો પહેલો પછી 5 અને 9 પછી બીજું કરીએ તો 6 અને 10 પછી અહીંયા પ્લસ 1 જ કરતા જવાનું. 7 અને 11 અને 4 કરીએ તો 8 અને 12. તો આ ક્વેશ્ચન એકવાર પૂછાયેલો છે. એટલે તમને જ્યારે કહે ને કે રાઇટ ઓલ પોસિબલ સેમ્પલ્સ તો તમારે બધા જ સેમ્પલ્સ યુનિટ લખવા પડે. એટલે આ તમારું સિસ્ટમેટિક સેમ્પલિંગ છે. એટલે એક્ઝામમાં વાંચવાનું કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ છે કે સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલિંગ છે. તો જો હવે એક્સરસાઇઝમાં સીધું જોઈ લો ને પેલા. એમાં તમારે પેજ નંબર 262 છે. તો એમાં જે થિયરી વાળું હોય તો પછી કરો, એકવાર પેલા સમ્સ વાળું જોઈ લો. તો પેજ નંબર 263 ઉપર છે. તો 263 ઉપર 13 ક્વેશ્ચન છે એમાં. જો પેજ 263 છે એમાં 13 ક્વેશ્ચન છે. તો એમાં તમને કીધું છે કે યુઝ ધ ફોલોઇંગ રેન્ડમ નંબર ટુ સિલેક્ટ અ રેન્ડમ સેમ્પલ ઓફ 5 ATMs without replacement. જો 1 થી 100 ટોટલ આપ્યા છે એમાંથી 5 સિલેક્ટ કરવાના છે ઈ પણ વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો 1 થી 100 સુધી હશે તો પહેલું કયું હશે? એવું અહીંયા ટેક્સ્ટબુકમાં લખતા જાઓ. હા કા નોટબુકમાં લખો કા હું લખી નાખો અહીંયા 18 પછી કયું હશે? 18 પછી 96 આવશે. પછી 27 હા 27 પછી 7
અને 12 એટલે આન્સર થઈ ગયો. આમાં તમને વિધાઉટ રિપ્લેસમેન્ટ કીધું છે. પછી ક્વેશ્ચન 14 માં 1 થી 70 સ્ટુડન્ટ્સ છે અને ટીચરને 7 છોકરાઓને સિલેક્ટ કરવાના છે અને વિથ રિપ્લેસમેન્ટ છે. આ 1 to 70 માંથી 7 કરવાના છે પણ એ વિથ રિપ્લેસમેન્ટ છે. એટલે મતલબ કે રિપીટિશન્સ હોય તો ચાલશે. તો પહેલું કયું લેશો? હવે જો આમાં તો બધાય નંબર 3 ડિજિટ ના છે તો આપણે આપણા કન્વીનિયન્સ માટે પહેલા બે લઈએ. એવો કઈ રૂલ નથી, છેલ્લા બે પણ લઈ શકીએ પણ યુઝ્યુઅલી આપણે જે પહેલા આવતું હોય આપણે લેતા હોય. તો પહેલા બે માં 27 લેશું, પછી 32, પછી 59, 66, 32, 48, 5, 6, હા એટલે આમાં જો વિથ રિપ્લેસમેન્ટ છે એટલે આ 32 બે વાર રિપીટ થયું તો ચાલ્યું અને વિધાઉટ રિપ્લેસમેન્ટ કીધું હોય હા તો પછી 32 ની જગ્યાએ આપણે આગળ એક ચાલીને કયું લેશો તો હા 11 લેવું પડશે ને. 91 તો નહીં હોય એટલે 48 નહીં, 48 લેવું, 48 પણ નહીં લઈ શકાય. 11 લેવું પડશે. 11 નહીં આવે ને 25 આવશે. 25 એટલે ઈ નહીં થાય. હા 25 પણ લીધું. આ રહ્યું આમાં છે ને તો પછી 9 લઈ શકાય. હા તો પેલા બે માં નહીં આવે. હા પછી હા 11 નો લઈએ એમ નહીં. આ જે છે વિથ રિપ્લેસમેન્ટ છે. વિધાઉટ રિપ્લેસમેન્ટ કીધું હોત તો તમે પેલા 27, 32, પછી 59, 66. હવે 32 રસ લેવાનું. હવે પણ તો 25 માં થાય હે કેટલા 48, 25 અને 48, 25. 9 જો ક્યાં છે? પહેલા બે ડિજિટમાં નથી. પહેલા બે ડિજિટમાં નથી. હે? હા. એટલે એ આવશે ને તો 11. હા વિધાઉટ રિપ્લેસમેન્ટ. હા પછી 15th માં 3 digit random number tables are given below. Using the random numbers, select 2% random sample with and without replacement. તો 350 population ના units છે. તો 350 ના 2% કરો કેટલા છે? 7 યુનિટ. એમાં with replacement અને એક લિસ્ટ કરી નાખીએ without replacement વાળી. તો with replacement હોય તો આમાંથી હા કારણ કે તમને ટોટલ કેટલા 1 થી 350 એટલે 1 2 3 50 યુનિટ થશે. તો પેલા 170 હશે, પછી 111 હશે, 352 ભાઈ તો હવે જાગે તો 263 ના એને ચેપ્ટર કર્યું પછી 002 352 નહીં આવે ને 350 હા પછી 2 પછી 203 પછી એમ નહીં 111 આ વિથ રિપ્લેસમેન્ટ. ઓકે વિથ રિપ્લેસમેન્ટ તો 111 લખીએ. 233 1 2 3 4 5 6 અને 300 હા અને ઓલું કરશું ત્યારે આ સેમ જ લખશું. આ 170 111 2203 233 300 અને હજી કશું 250 હા એટલે આ વિથ રિપ્લેસમેન્ટ છે, સોરી વિધાઉટ રિપ્લેસમેન્ટ છે એટલે રિપીટ નહીં થાય. પછી પાછળ જોઈ લો 16 માં 16 ક્વેશ્ચન છે એમાં હા એમાં આમ કઈ છે નહીં. તમને 2% સ્ટુડન્ટ સિલેક્ટ કરવાના છે 600 માંથી અને 200 સ્ટુડન્ટ ઈચ યર માં છે. જો ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર બધા યર માં 200 છોકરાઓ છે. ટોટલ 600 છે. તો 1 to 200 અહીંયા 1 to 200 હશે, અહીંયા 1 to 200 છે. સિલેક્ટ કેટલા કરવાના? 2%. તો આ 200 છોકરાઓના 2% કરીએ એટલે 4 સિલેક્ટ કરવાના જોડાઈમાં. જો તમને 2% સ્ટુડન્ટ સિલેક્ટ કરે દર વર્ષ માટે તો હવે પેલું ફર્સ્ટ યર છે એમાં કયું આવશે?
અને એક મિનિટ વિથ છે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ છે? Without replacement. વિધાઉટ છે ને વાંચ્યું તો તમે પહેલા વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો હવે પહેલામાં 158 લેશું, પછી 92, 9. પછી 009 200. અને 200. 200. પછી સેકન્ડ યરમાં હવે સેકન્ડ યર નો લિસ્ટ જોઈએ. 90. તો 90, હા 131, 6. 57 અને 006. પછી 27, 70, 27, 200. 190. 200. અને 200. yes. એટલે આ પતી ગયું. પછી 17 માં આ સમજાય છે કે ઉપરથી જાય એવું તો બોલજો પેલા. 17 ક્વેશ્ચન માં મને તો આવડે મેડમ જોવે થોડો જવાબ દો. એક મિનિટ 17 માં તમને કેટલા છે? હા 10 farmers છે. Randomly select 10 farmers without replacement from 30 small farmers and 20 large farmers. જો આમાં પણ તમને આ ક્વેશ્ચન નંબર 17 છે. એમાં તમારે સિલેક્ટ કેટલા કરવાના છે? 10. 6 small farmers and 4 large. એટલે 3 સ્મોલ ફાર્મર્સ છે. 3 એક મિનિટ અને ટોટલ 6 કેટલા small છે? farmers. 6 ને 4 select 10 એટલે એની ટોટલ અવેલેબલ કેટલા છે? 30 સ્મોલ ફાર્મર્સ છે અને 20 લાર્જ ફાર્મર્સ છે. એટલે તો ટૂંકમાં આના 1 to Small 30 નો નંબર હશે અને આના 1 to 20 હશે. આમાંથી કેટલા સિલેક્ટ કરવાના છે? 6 small. 6 સ્મોલ માંથી અને આમાંથી 4. હા અને વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. તો હવે આમાં પહેલામાં 12 આવશે, પછી 18 આવશે, 11. 11 આવશે, 3 ને 10. 3 અને 10 અને આમાં 4. 4 8. હા તો બસ પતી ગયું. હા આટલું લખું કે પેલા બીજું ના બતાવી પેલા દઉં? આટલું લખો મેડમ.